अधिकारी बेन श्री बगायतना अधिकारी श्री अत्रे तालुकाना अमरा महामंत्री श्री जयेश भाई तालुका पंचायतना प्रमुख श्री अत्रे उपस्थित गामना सौ आगेवानो आप सौ खेडूत भाईओ ने बहनों छेल्ला 10 वर्षथी कृषि महोत्सवना माध्यम द्वारा कृषि में जे आमूल परिवर्तन आव्युं छे એ તમે બધાએ વાકેફ છો કે જે ખેડૂતોએ કૃષિ મહોત્સવમાં રસ લઈ અને એનું અમલીકરણ કર્યો છે એમને કૃષિ ઉત્પાદન વધ્યું છે અને એમની ખેતીમાં આમૂલ પરિવર્તન આવી શક્યું છે। જે ભાઈઓએ લાભ નથી લીધો એ રહી ગયા છે। કૃષિ મહોત્સવ એ ફાસ્ટ ખેતી માટેની ફાસ્ટ ટ્રેન હતી। જે ખેડૂતો ચડી ગયા એ ખેડૂતોને સારો લાભ મળવા માંડ્યો છે। બાકીના ખેડૂતોને પાછળથી ખબર પડી કે અમારે આમાં લાભ લઈને આગળ વધવું હતું। એ લોકો ધીમે 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 લોકલ ટ્રેનની જેમ પ્રયત્ન કરી રહ્યા છે અને એમને પણ લાંબા ગાળે સારો લાભ થવાનો છે। અત્રે 10 વર્ષ પહેલાં ગુજરાતનું કૃષિનું ઉત્પાદન આપણું 9,000 કરોડ રૂપિયા હતું। આ અધિકારીઓએ રાત દિવસ મહેનત કરી અને કૃષિ મહોત્સવને ખેડૂતો વચ્ચે જઈ અને કૃષિ અને પશુપાલનની માહિતી આપી, સરકારની યોજનાઓની માહિતી આપી। એના કારણે આપણું ઉત્પાદન 1,49 કરોડ રૂપિયાનું કૃષિ ઉત્પાદન આપણું થયું છે। એટલે આપણે બધા જાણી શકીએ છીએ કે કૃષિ મહોત્સવથી આ વિસ્તારમાં ક્યારેય દાડમની ખેતી નથી થતી, તો આપણા બધા પટ્ટામાં દાડમની ખેતી થવા માંડી, તરબૂચની ખેતી થવા માંડી, બટાકાની ખેતી થવા માંડી, કપાસની ખેતી થવા માંડી। આ પાછળના ખેડૂતો, હસનપુરના આજુબાજુના ખેડૂતો, જેજલપુરાના ખેડૂતો મરચાની ખેતી કરવા માંડ્યા અને કૃષિ ઉત્પાદન ખૂબ વધવા માંડ્યું અને ખેડૂતને 2 પૈસા વધારે મળવા માંડ્યા। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અત્યારે બધાએ જાણો છો કે ખેડૂતો માટેની સરકાર છે, ખેડૂતો માટે કામ કરતી સરકાર છે અને ખેડૂતો માટેની યોજના બનાવતી सरकार है અને ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરી છે। આવનારા દિવસોમાં ખેતી માટેનો સુવર્ણ યુગ આવવાનો છે, તો ત્યારે આપણે બધાએ આધુનિક ખેતીથી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન, ઓછા પાણીમાં વધુ ખેતી કરી શકાય એના માટેના પ્રયત્નો આપણે બધાએ કરવા પડશે। રાજ્ય સરકાર તમે બધાએ જાણો છો કે છેલ્લા 50 જ્યારથી આઝાદી મળી ત્યારથી ડ્રીપ અને સ્પ્રિંકલરમાં સબસિડી આપવામાં આવતી હતી, પણ એ સબસિડી ડીલરોના ઘેર જાય અથવા તો અધિકારીઓના ઘેર જાય અને કોઈ સબસિડી તમને દેખાતી ન હતી। આજે છેલ્લા 10 વર્ષથી રાજ્ય સરકારે GGRC નામની કંપની બનાવી, એનું અલગ 1500 કરોડનું બજેટ આપ્યું અને આખી યોજના પારદર્શક રીતે બનાવી। ત્યારે આખા જિલ્લામાં આજે 50% વિસ્તારમાં ડ્રીપ અને સ્પ્રિંકલર તમે બધા જોઈ રહ્યા છો અને એનું ઉત્પાદનમાં, ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં પણ એનું પરિણામ જોઈ રહ્યા છો। આપણે બધાએ જાણીએ છીએ કે પાણીના તળ આ વિસ્તારમાં પાણીના તળ ખૂબ ઊંચા હતા। આજે પાણીના તળ લેવલ ઘટતા ગયા, વરસાદ ઘટતો ગયો, ખેડૂતો ખેતીમાં પાણી આડેધડ ઉપયોગ કરતા ગયા, એના કારણે પાણીના તળ ઘટ્યા અને એના કારણે ખેડૂતને આર્થિક બોજો પણ વધ્યો છે। મોટરો જે 5ની ચાલતી એ 15ની આજે 50-60ની મોટરો HP ની ચાલવા માંડી, એટલે ખેડૂતને આર્થિક નુકસાન થવા માંડ્યું અને જે લોકોએ ડ્રીપ અને સ્પ્રિંકલર વાપર્યું છે એ 5 વીઘાની ખેતીમાં જે પાણી ચાલતું એ આજે 25 વીઘામાં ડ્રીપ અને સ્પ્રિંકલર દ્વારા ખેતી કરી શકાય છે અને સારું ઉત્પાદન મળી રહ્યું છે। મિત્રો વડીલો, આવનારા દિવસોમાં ખેડૂતોને જો ટકવું હોય તો ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન મળે, યાંત્રિકરણથી ખેતી થાય અને ઓછા પાણીમાં વધુ ખેતી ઉત્પાદન મળે એ માટેના આપણે સૌએ પ્રયત્નો કરવા જોઈએ। રાજ્ય સરકારે આપણા ખેતીવાડી ખાતાએ દ્વારા 150 ખેતીવાડીની ચીજ વસ્તુઓમાં સબસિડી આપે છે। તાટપત્રીથી મોડી દવા છોટવાનો પંપ હોય કે ટ્રેક્ટર હોય કે પ્લાવ હોય કે પછી अन्य चीज वस्तुओं में 150 वस्तुओं में राज्य सरकार 50% જેટલી સબસિડી આપે છે। જો આપણે આ બધી સબસિડી લેવી હોય તો આપણે બધાએ કિસાન આઈ પોર્ટલમાં નોંધણી કરાવવી ફરજિયાત છે।